ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાની ફરી એક વખત પોલ ખુલી છે। અમદાવાદના સાણંદમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે। સાણંદના ગ્લેડ 1 રિસોર્ટમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ ચાલતી હોવાનો ખુલાસો। દારૂની મહેફિલ માણતા 39થી પણ વધુ નબીરાઓની અટકાયત કરી લેવામાં આવી છે, જેમાં 13 પુરુષ અને 26 મહિલાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાઈ છે। રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતીક સંઘીએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું। પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી પણ વધુ લોકો હાજર હતા। નબીરાઓની મર્સિડીઝ સહિતની અનેક મોંઘી દાટ કાર પણ કબજે કરવામાં આવી છે। તો કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે। કોના આશીર્વાદથી બર્થડે પાર્ટીની આડમાં આ દારૂ પાર્ટી ચાલતી હતી? અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે છે। ભૌમિક, મોટા દારૂબંધીના દાવાઓ જે પોલીસ કરી રહી છે અને જે સાણંદમાંથી જે દારૂ પાર્ટી ઝડપાઈ છે, શું વધુ વિગતો? બિલકુલ, હું આપને જણાવી દઉં કે સાણંદની આગળ મોટી દેવતી રોડ ઉપર ગ્લેડ 1 કરીને એક રિસોર્ટ છે અને સાણંદ પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે આ રિસોર્ટમાં મોટા પાયે એક બર્થડે પાર્ટી ચાલી રહી છે। પાર્ટીની સાથે કહેવાય છે કે ગુજરાત તો મહાત્મા ગાંધીનું છે, દારૂબંધી છે, પણ આ પાર્ટીમાં બેફામ દારૂ પણ પીરસવામાં આવી રહ્યો હતો। આ બાતમીના આધારે સાણંદ પોલીસે અસલાલી પોલીસ અને ચાંગોદર પોલીસની મદદ લઈ મધ્યરાત્રિએ રેડ કરી હતી। હું આપને જણાવી દઉં કે સાણંદ પોલીસ સ્ટેશનમાં અત્યારે 39 લોકોને રાખવામાં આવ્યા છે, એટલે કે અટકાયત કરવામાં આવી છે। પોલીસના કહેવા મુજબ પાર્ટીમાં 20 બોટલ ખાલી મળી આવી છે, 5 બોટલ જે દારૂની છે તે ભરેલી મળી આવી છે। તેની સાથે 7 હુક્કાઓને પણ કબજે કરવામાં આવ્યા છે। કહેવાય છે કે અમદાવાદના શિવરંજની 4 રસ્તા પાસે રહેતા પ્રતીક સાંઘી જે રિયલ એસ્ટેટના વ્યવહાર સાથે સંકળાયેલ છે તેની આ બર્થડે પાર્ટી હતી, એટલે કે તમામ આયોજનો, તમામ સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, પણ પાર્ટીના રંગમાં સાણંદ પોલીસે ભંગ પાડી દીધો। અત્યારે જે તમામ આરોપીઓ છે તેને આજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, તેના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। લગભગ રાત્રે 3 વાગ્યાની આસપાસ તે તમામનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું। પહેલાં પોલીસે બ્રેથ એનાલાઇઝરથી જે શંકાસ્પદ 39 લોકો હતા તેને તપાસ્યા અને ત્યારબાદ તેનું મેડિકલ કરવામાં આવ્યું। આમાં અનેક યુવકો છે, અનેક યુવતીઓ છે, પણ સૌથી મોટો સવાલ તે છે કે જ્યારે દારૂબંધી છે, ગુજરાત ડ્રાય છે, તો આ ફાર્મ હાઉસ સુધી આટલી મોટી સંખ્યામાં દારૂ પહોંચ્યો કેવી રીતના? દારૂની સપ્લાય કરનાર વ્યક્તિ કોણ હતો? કોણે પ્રતીક સાંઘીની સાથે સંપર્ક કરી અને આખું જે આયોજન ગોઠવ્યું હતું? આપને જણાવી દો કે જે ફાર્મ હાઉસ છે તે પણ લક્ઝરી છે, ત્યાં દરેક જગ્યાએ આ જ રીતના ફાર્મ હાઉસ છે કે વીકેન્ડના સમયમાં લોકો ત્યાં આવતા હોય છે। પણ આ પાર્ટી જે હતી તે ખાસ હતી કારણ કે તે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘીની હતી અને તે સાંઘીમાં તેના મિત્રો, તેના પરિવારજનો કે જે પણ હતા તે હાઈ પ્રોફાઇલ લોકો છે અને તે લોકો હતા, પણ સાણંદ પોલીસે રેડ કરી અને આ તમામ લોકોની અટકાયત કરી છે। પોલીસનું કહેવું છે કે વધુ તપાસ ચાલુ છે, પણ સૌથી મોટો સવાલ ફરી એકવાર તે જ ઊભો થાય છે કે જ્યારે પાર્ટીઓ થતી હોય છે સ્વાભાવિક છે, પણ તે પાર્ટીમાં આટલી મોટી સંખ્યામાં દારૂ કઈ રીતના પહોંચે છે? કારણ કે જ્યાંથી પણ દારૂ આવ્યો, કોઈ બુટલેગરે આપ્યો હોય કે કોઈ બીજાની વ્યવસ્થા કરી હોય, પણ તે પાર્ટીના ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો અને તેમણે ડિલિવરી કરી હશે। સ્વાભાવિક છે કે પોલીસ તપાસમાં તેની પણ પૂછપરછ થશે। તો અત્યારે થોડી જ વારમાં તે આરોપીઓને પણ પોલીસ રજૂ કરશે। આપને જણાવી દઉં કે અત્યારે અહીંયા જ આરોપીઓને રાખવામાં આવ્યા છે। સાણંદ પોલીસનું કેવું છે કે અમે તપાસ કરી રહ્યા છીએ। જી ભૌમિક, જે રીતે અલગ અલગ લોકો ઝડપાયા છે, 13 જેટલા યુવકો અને લગભગ 26 જેટલી યુવતીઓ, ત્યારે એક કારમાંથી યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે। તો બીજી તરફ ક્યાંક એવી પણ માહિતી સામે આવી રહી છે કે એસએમસીએ માહિતી આપી અને ત્યારબાદ સાણંદ પોલીસે કાર્યવાહી કરી છે। તો સ્થાનિક પોલીસ શું કરી રહી હતી? બિલકુલ, હું આપને જણાવી દઉં કે જે સાણંદ પોલીસ સાથે વાત થઈ છે તે મુજબ તે લોકોનું કહેવું છે કે અમને એક ચોક્કસ બાતમી મળી હતી અને બાતમીના આધારે અમે અસલાલી અને ચાંગોદર પોલીસની મદદ લીધી, કારણ કે લગભગ 70થી 80 લોકો આ પાર્ટીમાં હતા, એટલે 2 કે 3થી વધારે બસ ભરાય તેટલા લોકો હતા। બીજી વસ્તુ, જે ભાજપના યુથ વિંગની વાત છે, તેમનું કેવું છે કે હજુ સુધી અમને એવું કંઈ મળ્યું નથી। અમે જે સાણંદ પોલીસ સાથે વાત કરી તેઓ કહે છે કે અમે તપાસ કરી રહ્યા છીએ। બીજું કે ફાર્મ હાઉસની પાસે જે આ ફાર્મ હાઉસ હતું, જે આટલા લોકો, તો સ્વાભાવિક છે કે કાર પણ મળી આવે, પણ પોલીસને કેવું છે કે હજી અમારી પ્રાથમિકતા આરોપીઓની છે, હજી અમારી પાસે કોઈ એવી કાર કબજે થઈ નથી। સાણંદ પોલીસનું કેવું છે કે થોડા સમયમાં તમામ બાબતોના તેઓ ખુલાસા કરશે। આરોપીઓના નિવેદન લેવાઈ રહ્યા છે, તેમના પરિજનો સાથે સંપર્ક કરવામાં આવી રહ્યો છે। તો આપને જણાવી દો કે આ જ જગ્યાએ ખાસ કરીને તેમને રાખવામાં આવ્યા છે, કારણ કે સ્વાભાવિક છે હાઈ પ્રોફાઇલ પાર્ટી છે અને
તે ખાસ કરીને કહી શકાય કે હું આપને જણાવી દઉં કે પ્રતિક સાંઘી છે તે અમદાવાદનો પોસ્ટ વિસ્તાર છે શિવરંજની, ત્યાં રહે છે અને તેમની બર્થડે પાર્ટીનું આયોજન હતું. બસ હવે થોડી મિનિટોમાં જે આરોપી છે તેમને મીડિયાની સામે રજૂ કરવામાં આવશે, તેની માટેની આ તૈયારીઓ અત્યારે થઈ રહી છે. કારણ કે સ્વાભાવિક છે કે સવાર આ મોડી રાત્રિની આ ઘટના છે ને આ મોડી રાત્રિથી ચાલી રહી છે. 7 હુક્કા કબજે કરવામાં આવ્યા છે, 20 બોટલ દારૂની ખાલી બોટલ મળી આવી છે. આપ સમજી શકો છો, 5 બોટલ ભરેલી અને 20 બોટલ ખાલી, એટલે ટોટલ 25ની આસપાસ બોટલો મળી આવી છે. હું આપને જણાવી દઉં કે જે રીતના છે હવે આરોપી છે તેમને રજૂ કરશે અને તેની તૈયારી અત્યારે ચાલી રહી છે. ખાસ કરીને આપ સીધા આ દ્રશ્યો જોઈ શકશો. આપ જે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર સીધા દ્રશ્યો જે આરોપી છે તેમને પોલીસ લાવી રહી છે. તે તમામ નવીરાઓ જે કહેવાય કે જે હાઈ પ્રોફાઇલ લોકો છે, મોઢે રૂમાલો બાંધ્યા છે, ચહેરાઓ ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે જે પાર્ટી હતી તેમાં આપને આપ જોઈ રહ્યા છો કે તમામ લોકોને અત્યારે આગળ રજૂ કરવામાં આવી રહ્યા છે અને સાણંદ પોલીસ છે તે તેમને લઈને આવી રહી છે. આ જે ગ્લેડ 1 રિસોર્ટ પાર્ટી છે તેમાં જે લોકો હતા તેની સીધી તસવીરો, સીધા દ્રશ્યો અત્યારે, કારણ કે યુવતીઓને નથી રજૂ કરી, તેમને નોટિસ આપવામાં આવી છે, પણ આ જે યુવકો છે જે પ્રતિક સાંઘી સહિતના તે તમામ લોકોને અત્યારે તમે જોઈ રહ્યા છો કે સીધા દ્રશ્યો છે આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર કે જે લોકો સામેલ હતા પાર્ટીમાં અને તે જ પાર્ટીમાં સાણંદ પોલીસે રેડ કરી. તો આપ તસવીરોને જોઈ શકો છો. તેમને અત્યારે રજૂ કરી દેવામાં આવ્યા છે. તો કહી શકાય કે જે રીતના પોલીસે કહ્યું છે તે જ પ્રમાણે 13 યુવકોને અત્યારે રજૂ કરી દેવામાં આવ્યા છે અને આ તમામ લોકો તે પાર્ટીમાં સામેલ હતા અને આ પાર્ટીમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હતી અને ત્યાંથી તેમની ધરપકડ કરવામાં આવી છે. હું આપને જણાવી દઉં કે અત્યારની સ્થિતિ પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે દરેક લોકોએ પોતાના ચહેરાઓને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે. સ્વાભાવિક છે કે તે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે તેનો ચહેરો સામે ના આવે, પણ એબીપી અસ્મિતાના કેમેરામાં તમે સ્પષ્ટ જોઈ શકો છો આ તે જ લોકો છે જે પ્રતિક સાંઘીની સાથે તેમની પાર્ટીમાં હતા અને ફાર્મ હાઉસમાં મધ્યરાત્રિએ. ખાસ કરીને તમે સ્થિતિ જોઈ શકો છો કે ખાસ સ્થિતિ તમે જોઈ શકો છો કે જે સ્થિતિ બની રહી છે તે પ્રમાણે અત્યારે આમાં પ્રતિક સાંઘી પણ હોઈ શકે અને પ્રતિક સાંઘીની પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે હાઈ પ્રોફાઇલ જે પાર્ટી હતી તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઉં કે જે રીતના સ્થિતિ બની રહી છે તે પ્રમાણે આ તમામ લોકો તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે પ્રતિક સાંઘીને પણ આમાં જે પ્રતિક સાંઘી છે તેમને પણ હવે આપને જણાવી દઈએ કે જેમની બર્થડે પાર્ટી હતી તે પ્રતિક સાંઘીને પણ જેમણે માથા ઉપર કેપ પહેરી છે, એટલે કે તેમણે માથા ઉપર કેપ પહેરી છે, તે પ્રતિક સાંઘી પણ અત્યારે હાજર છે. એટલે કે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. તે પોતાનું મોઢું છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક લોકો પોતાના ચહેરાને રૂમાલથી ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સ્થિતિ એવી છે. આપને જણાવી દઉં કે સાણંદ પોલીસ તેમને લઈને આજે આગળ લાવવામાં આવે છે. તે પ્રતિક સાંઘી છે જેમણે જે રિયલ એસ્ટેટના વ્યવહાર સાથે સંકળાયેલ છે, બ્લેક ટી શર્ટ અને બ્લેક પેન્ટ અને બ્લેક ટોપી, એટલે કે તે પ્રતિક સાંઘી જેની આ બર્થડે પાર્ટી હતી અને આ જ બર્થડે પાર્ટીમાં આ લોકો સામેલ થયા હતા, જ્યાં સાણંદ પોલીસે રેડ કરી હતી. ચોક્કસથી જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે અમદાવાદમાં દારૂની જે મહેફિલ ઝડપાઈ છે તેને લઈ અને જે 13 નબીરાઓ ઝડપાયા છે તેને પોલીસે મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. જે ટોપી પહેરેલો શખ્સ દેખાઈ રહ્યો છે તેનું નામ પ્રતિક સાંઘી છે, જેની બર્થડે પાર્ટી હતી. આપણી સાથે યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે, ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર છે. યજ્ઞેશભાઈ, જે દારૂની મહેફિલ ઝડપાઈ છે સાણંદમાંથી, ડ્રાય સ્ટ્રીટની વાત તો આપણે મોટી કરીએ છીએ, પરંતુ પોલીસ શું કરી રહી છે, શું કહેવું છે આપનું આ દારૂ પાર્ટીને લઈને? જુઓ કે આ પ્રમાણેના ગુનાઓમાં એવું છે કે લોકો ક્યાંય ને ક્યાંયથી પોલીસથી છુપાઈને કે ગમે તે રીતે
આવી રીતે નશાકારક તત્વો નશાકારક જે પદાર્થો છે એ લાવતા હોય છે અને લાવવાના કારણે આવી પાર્ટીઓ જતી હોય છે. પરંતુ પોલીસ અને હું તો ગુજરાત પોલીસની એ બાબતે પ્રશંસા કરું છું કે તાત્કાલિક એને રોકે છે અને આવા લોકોની ધરપકડ કરે છે, જેથી લોકોને પણ બીજા લોકોને પણ એની પર દાખલો ફિટ થાય કે ભાઈ આવી કોઈ પણ કાર્ય કરીશું કે આવા કોઈ પણ કાર્ય કરીશું તો પોલીસ તેનું કામ કરે જ છે. અને ગુજરાત પોલીસની આજે છેલ્લા 2 દિવસની અંદર તમે જુઓ તો આ બીજી રેડ છે ગુજરાત પોલીસની કે જેમાં એમણે આ દારૂના જે નશો કરતા એવા યુવાનોને ઝડપ્યા. જી યજ્ઞેશભાઈ, રેડ કરીને ઝડપવા પહેલા દારૂ આવે છે ક્યાંથી, કેમ આવે છે આપણા ગુજરાતમાં? અને બીજી તરફ એક વાત એવી પણ સામે આવી છે કે જે દારૂ પાર્ટી ઝડપાઈ છે જેમાં એક કાર એવી પણ મળી આવી છે કે યુવા ભાજપ અધ્યક્ષ લખેલું હોય. આપના ધ્યાને કે આપની પાર્ટીમાં આવું કોઈ ધ્યાનમાં આવ્યું છે કે કેમ? હજી કોઈ ધ્યાન આવ્યું નથી કે કોણ વ્યક્તિ છે, શું છે, કે કાર પર શું લખેલું છે. પરંતુ એ ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રીતિ રહેલી છે કે હોય કે કોઈ પણ હોદ્દા ઉપર હોય એ પક્ષમાં એની પર એક્શન લેવાતા જ હોય છે. પરંતુ હજી સુધીનું નામ કેવું અમારી પાસે એવી કોઈ માહિતી ઓફિશિયલ આવી નથી. ચોક્કસથી યજ્ઞેશભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાની ફરી એક વખત પોલ ખુલી છે. ફરી એક વખત સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસે જઈશું. ભૌમિક, જે રીતે 13 જે યુવકો છે તેમને પોલીસે રજૂ કર્યા છે, યુવતીઓને નોટિસ આપી દેવામાં આવી છે, એટલે યુવતીઓને નોટિસ આપી છોડી દેવાઈ છે કે હજુ પણ પોલીસ પકડમાં છે? કોઈ માહિતી છે કે કેમ? નહીં, આપને સેવાનું જણાવી દઉં કે જે 39 લોકો હતા તેમાં જે 26 યુવતીઓ હતી તેને નોટિસ આપીને તેને છોડી દેવાઈ છે કે તેને ચેતવણી આપીને. પણ જે 13 યુવકો છે જે ડ્રિંક કરેલી હાલતમાં છે તેમને અત્યારે અહીંયા રાખવામાં આવ્યા છે. તેમાં જેમણે બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું તે પ્રતિક સાંઘી પણ તેમની સાથે જ છે, એટલે કે 13 યુવકોને અત્યારે અહીંયા રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઉં કે ગ્લેડ 1 ફાર્મ હાઉસમાં આ રિસોર્ટમાં પાર્ટી ચાલતી હતી ને તે પાર્ટીમાં સાણંદ પોલીસે રેડ કરી હતી. તો અત્યારે પોલીસ વધારાની તપાસ કરી રહી છે કે જે દારૂ એટલે જે દારૂ મળી આવ્યો છે, જે બોટલો છે તે કોણે સપ્લાય કરી હતી અને કોના સંપર્કથી તે દારૂ તે ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો. તો તમામ પાસા ઉપર અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના અંતે સાણંદ પોલીસ તે ખુલાસો કરશે કે કઈ રીતના આખું આયોજન હતું. આપને જણાવી દઈએ કે 7 હુક્કા પણ કબજે કરવામાં આવ્યા છે, એટલે કે દારૂની સાથે ત્યાં હુક્કાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલે મતલબ 70 થી 80 લોકો હતા. પ્રાથમિક તબક્કામાં સાણંદ પોલીસે બ્રેથ એનાલાઇઝરથી તમામ લોકોની ચકાસણી કરી અને તેમાં 39 લોકો શંકાસ્પદ લાગ્યા, જેનું મોડી રાત્રે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જી ચોક્કસથી ભૌમિક, જે રીતે દારૂ પાર્ટી સામે આવી છે ત્યારે ઘણા બધા એવા રિસોર્ટ આવેલા છે સાણંદમાં. શું અન્ય રિસોર્ટોમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હશે? અને રિસોર્ટનો જે માલિક છે તેને આ સમગ્ર પ્રવૃત્તિની જાણ છે કે કેમ? એવી કોઈ તપાસ બહાર આવી છે કે કેમ? બિલકુલ, સાણંદ અને તેની આસપાસના વિસ્તારમાં બહુ બધા વીકેન્ડ વિલા છે અને બહુ બધા ફાર્મ હાઉસ છે. કારણ કે સાણંદ છે તે અમદાવાદની આસપાસનો એક વિકસિત વિસ્તાર છે અને ત્યાં શનિ રવિના સમયમાં કેટલાક પરિવાર હોય છે, કેટલાક મિત્રો સાથે પાર્ટી કરવા હોય છે. આ પ્રથમ બનાવ નથી, આની પહેલાં પણ અનેક બનાવ બની ચૂક્યા છે કે સાણંદની આસપાસના ફાર્મ હાઉસમાં આવી રીતના બર્થડે પાર્ટીઓનું આયોજન થાય છે અને બર્થડે પાર્ટીના નામે ત્યાં દારૂ પીરસવામાં આવે છે. અનેક વખત રેડ પણ કરવામાં આવી છે. જ્યાં લગી આ રિસોર્ટની વાત છે તેના માલિકને જાણ હતી કે નહીં તે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવશે. પણ આપને જણાવી દઉં કે જે વીકેન્ડ વિલા હોય છે કે જે રિસોર્ટ હોય છે ત્યાં સ્વાભાવિક છે કે શનિ રવિના સમયમાં લોકો આવતા હોય છે. પણ એક ચોક્કસ બાતમીના આધારે જ્યારે ખબર પડી કે આ રિસોર્ટમાં માત્ર બર્થડે પાર્ટી નથી, બર્થડે પાર્ટીની સાથે ઘણું બધું ચાલી રહ્યું છે, એટલે કે વિદેશી દારૂ પીરસવામાં આવી રહ્યો છે. આમ તો કહેવાય છે કે મહાત્મા ગાંધીનું ગુજરાત છે. ગુજરાત દારૂબંધીને લઈને એક રોલ મોડેલ તરીકે દેશમાં ઓળખવામાં આવે છે. પણ તે જ ગુજરાતમાં માત્ર બર્થડે પાર્ટી નહીં, લાખો રૂપિયાનો દારૂ રસ્તા ઉપરથી પકડાય છે, દૂધના ટેન્કરોમાંથી પકડાય છે, અલગ અલગ રીતના પકડાય છે. પણ જ્યારે કોઈ મોટા ગજાના વ્યક્તિઓની પાર્ટી હોય અને તેના ફાર્મ હાઉસ સુધી એટલે કે સીધી ઘર સુધી ડિલિવરી થતી હોય તો રસ્તામાં પણ એનો મતલબ એ થયો કે તે બે રોકટોક રીતના તે દારૂ લઈને તે ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો અને ત્યાં તેને દારૂની ડિલિવરી કરી. તે તપાસનો વિષય છે. સ્વાભાવિક છે કે પોલીસ ચેકિંગ કરતી હોય છે, પોલીસ નિરીક્ષણ કરતી હોય છે, પણ હાલત એવી છે કે અહીંથી જે દારૂ મળ્યો એ જ્યારે રેડ કરી ત્યારે મળ્યો. જી ચોક્કસથી ભૌમિક, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદમાં જે રીતે દારૂની મહેફિલ ઝડપાઈ છે તો દારૂ ક્યાંથી સાણંદ સુધી પહોંચી ગયો તેનો પણ સવાલ થઈ રહ્યો છે. કોની રહેમ નજર હેઠળ આ દારૂ પાર્ટી ચાલતી હતી? દારૂ પાર્ટી માટે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો? પાર્ટીમાં દારૂ સપ્લાય કરનાર બુટલેગર પકડાશે કે કેમ તે પણ હજુ એક સવાલ છે. બુટલેગર ગુજરાતમાં કયા રસ્તેથી દારૂ લાવે છે?
ફાર્મ હાઉસ સુધી દારૂ પહોંચી ગયો તો જિલ્લા પોલીસ ત્યાં સુધી શું કરતી રહી? શું ફાર્મ હાઉસનો ઉપયોગ દારૂ પાર્ટી માટે જ થાય છે? એસએમસીને બાતમી મળી તો ગ્રામ્ય પોલીસ કેમ ઊંઘતી રહી? આવા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. અમદાવાદમાં જે દારૂની મહેફિલ ઝડપાઈ છે તે દારૂબંધીના અનેક જે દાવાઓ છે તેને પોકળ સાબિત કરી રહી છે. અમદાવાદના સાણંદમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ. સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં બર્થડે પાર્ટીની આડમાં દારૂ પાર્ટી કરી રહ્યા હતા નબીરાઓ, જેમાં દારૂની મહેફિલ માણતા 39 નબીરાઓની અટકાયત કરી લેવાઈ છે. 13 પુરુષ અને 26 મહિલાઓની અટકાયત કરાઈ હતી, પરંતુ મહિલાઓને માત્ર નોટિસ આપીને છોડી મુકાઈ. માત્ર હવે 13 પુરુષો જ પોલીસ પકડમાં છે, તેમની તપાસ કરવામાં આવશે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘી એ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. પ્રતિક સાંઘીની બર્થડેમાં લગભગ 100 જેટલા લોકો આવ્યા હતા, જેમાંથી દારૂ પીધેલી હાલતમાં 39 લોકો ઝડપાયા હતા, જેમાં 13 યુવકો અને 26 યુવતીઓ ઝડપાયા હતા. પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી પણ વધુ લોકો હાજર હતા. નબીરાઓની મર્સિડીઝ સહિતની અનેક મોંઘી દાટ કારો કબજે કરવામાં આવી છે. કબજે કરાયેલી કારમાં એક કારમાંથી યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે. કોના આશીર્વાદથી આ બર્થડે પાર્ટીની આડમાં દારૂ પાર્ટી ચાલતી હતી તેવા પણ અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે. તો સાણંદના મોટી દેવતી નજીક આવેલું છે આ ગ્લેડ વન રિસોર્ટ, જેમાં દારૂ પાર્ટી ચાલતી હતી. બાતમીના આધારે સાણંદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. તો દારૂ પાર્ટીમાં જે તમામ લોકો ઝડપાયા છે, કયા કયા યુવકો છે, ક્યાંના રહેવાસી છે, તેની ઉપર એક નજર કરીએ. તેની વાત કરીએ તો પ્રતિક સાંઘી જેઓ પાર્ટીના આયોજક હતા, જેઓ અમદાવાદમાં રહે છે. ઋષભ દુગ્ગલ જેઓ શેલા અમદાવાદમાં રહે છે. રિતેશ વજીરાણી જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે. તો વિરાજ વેટલાણી કાંચના જંઘા ક્રિકેટ બંગલોઝ જામનગરનો રહેવાસી છે. વિરાજ વેટલાણી જે પણ આ દારૂ પાર્ટીમાંથી ઝડપાયો છે. નિનાદ પરીખ જે આંબાવાડી અમદાવાદ વિસ્તારમાં રહે છે. અતીત બજાજ જે વસ્ત્રાપુરમાં રહે છે. રાજ અગ્રવાલ આંબાવાડી વિસ્તારમાં રહે છે. નિખિલ બજાજ જયપુર રાજસ્થાનનો છે. તો દુષ્યંત ગોસ્વામી સમર્પણ બંગલોઝ બોડકદેવ વિસ્તારમાં રહે છે. વરુણ જૈન ઇસ્કોન રહે છે. અમિત જોગિયા જે સિંધુ ભવન રોડ ઉપર રહે છે. અલગ અલગ જે 13 યુવકો નબીરાઓ ઝડપાયા છે તેની ઉપર વાત કરીએ તો અમિત જોગિયા જે સિંધુ ભવન રહે છે. પ્રિયમ પરીખ જે થલતેજ રહે છે. અમદાવાદનો સજલ અગ્રવાલ પ્રહલાદનગરનો રહેવાસી છે. નમ્રતાબેન ખટ્ટર ઇસ્કોનના રહેવાસી છે. તો આયુષીબેન પાલડી વિસ્તારમાં રહે છે. ભક્તિબેન રાવલ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહે છે. માનુશ્રીબેન શાહ શિલજ વિસ્તારના રહેવાસી છે. તો ઝલકબેન પટેલ સેટેલાઇટ વિસ્તારના રહેવાસી છે. અવી દુગ્ગલ શેલા અમદાવાદમાં રહે છે. તો મેઘાવી બાકલીવાલ સેટેલાઇટમાં રહે છે. રૂપાલી સાંઘવી પ્રહલાદનગર વિસ્તારમાં રહે છે. જિનલ શાહ રીશા બજાજ વસ્ત્રાપુરમાં રહે છે. મંદિરા સાંઘી જેઓ પ્રહલાદનગર વિસ્તારમાં રહે છે. તો નુપુર બારોટ અદિતિ ઉર્ફે માલવિકા પટેલ જે શેલા વિસ્તારમાં રહે છે. અંજલિ શ્રીવાસ્તવ મકરબા વિસ્તારમાં રહે છે. સ્નેહા બજાજ ખટ્ટર સેટેલાઇટ વિસ્તારના રહેવાસી છે. ક્ષમા વજીરાની સેટેલાઇટ વિસ્તારમાં રહે છે. વરુણા જૈન જેઓ સેટેલાઇટ વિસ્તારના છે. મીનાક્ષી કોઠારી શાહીબાગ વિસ્તારના છે. મીતા ખટ્ટર સેટેલાઇટ વિસ્તારના છે. નીતુ ગોસ્વામી બોડકદેવ વિસ્તારના છે. અને મનીષા અગ્રવાલ જેઓ આંબાવાડી વિસ્તારમાં રહે છે. જે પકડાયેલા જે નબીરાઓ અને નબીરીઓ છે તેમના જે નામ અને તેઓ કયા વિસ્તારમાં રહે છે. તો એક યુવક રાજસ્થાનનો હોવાનું પણ ખુલ્યું છે, જ્યારે એક યુવક જામનગરનો હોવાનું પણ ખુલાસો થયો છે.